ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો બસ હવે અત્યારે ઉઠી ગયા, અત્યારે 8 વાગ્યા છે. થઈ ગઈ છું, ઉપરનું કામ કરી નાખ્યું છે. રોહિતથી સૂતા છે અને હું જાઉં છું નીચે અને બસ નીચે જઈને નાસ્તો કરશું. તો ગાઈસ હવે અત્યારે 10:30 થઈ ગયા છે અને કામ બામ કરીને ફ્રી થઈ ગયા છીએ. મમ્મી ને પપ્પા ગયા છે અમરેલી, થોડી ઘણી વસ્તુ લેવાની છે તો ગયા છે. અને સાહિલ ને આયુષ ને બધા અહીંયા બેઠા છે. અને કાંઈની બસ અમારે રસોઈ બનાવવાની છે, રીંગણા બટાટાનું શાક કરવાનું છે, પુલાવ કરવાનું છે, રોટલી કરવાની છે. તો બસ હવે હમણાં મળીએ થોડી વારમાં. તો કઈ જ અત્યારે બધા જમવા બેઠી ગયા છે. મમ્મી ગયા તો અમરે કેરી લઈ આવ્યા છે. હા મસ્ત હમણાં કેરી સુધારશે અને ખીચડી બનાવી છે, રીંગણા બટાટાનું શાક બનાવ્યું છે, રોટલી બનાવી છે, છાશ, સલાડ. હાલો બધા જમવા ખબર છે. આ વર્ષની પહેલી કેરી અમારા ઘરે આવી ગઈ છે, તો હાલો જઈને ખાવી હોય ખાવા. અને મારી તો ફેવરેટ છે. તમને બેન ભાવે છે? તમને તમને તો નહીં ભાવતી. આ રોહિતને કેરી નથી ભાવતી. 3 વર્ષથી કેરી નથી ખાધી. એક કેરી રોહિતભાઈ ખવડાવવી પડશે, એક કેરી ખાવી પડે. એક ઘરેની કેરી છે. 3 વર્ષથી કેરી જ નથી ખાધી. 3 વર્ષથી. હું તો કેરી વગર નું આપું. કેરી સીઝન આવે એટલે જોવે જ. મંદિરની પહેલા કેરી બોલ કરી નાખી છે. હાલો કેરી ખાવા. મોડે શું જોઈએ ને જોઈ કેરી. શું કહેવાય, એ કોમેડી રીલ શૂટ કરતા હતા, શૂટ થઈ ગઈ છે ને જાય છે નીચે. કેમ કે અત્યારે ગરમી ત્યાં છે બહુ ઉપર. અહીંયા છે ને ઉપર નથી રહેવાતું ઘડી કઈ, એટલી ગરમી થાય ને એટલો તપોટ લાગે છે. તો અત્યારે 3:30 જેવું થયું છે, જાય છે નીચે. કેમ કે આ બધી સેક્શન બારી રહી ને તો તડકો ડાયરેક્ટ અહીંયા જ આવે, બરોબર? તો બહુ ગરમી થાય કે રહેવાતું નથી, પલ્લી ગયા. તો જાય છે અમે નીચે અને હાથમાં માઇકનો બોક્સ છે. એક વિડીયો ઉતારશે તો એડિટ કરીને આવશે. આજ મૂકો કાલે મૂકોશ? અત્યારે જ તો હમણાં 5 વાગે આવશે. તો એ કન્ટિન્યુ 5 વાગે મીન્સ કે તમે વિડીયો તો જોઈ લીધો, આ બ્લોગ બીજા દિવસે આવશે. તો શોર્ટ વિડિયો પહેલા આવી જાય. શોર્ટ વિડીયો આ બ્લોગ પહેલા આવી જશે. તો ટુ બી કન્ટિન્યુ. તો ગાઈઝ અત્યારે 4 વાગી ગયા છે અને અમે નીચે ત્યારના આવી ગયા હતા અને મમ્મી ચા બનાવે છે. મમ્મી હાય કહી દો. ને રોહિત અહીંયા છે ને નાસ્તો કરે છે અને બસ હમણાં ચા પી અને બેઠશું અને થોડું ઘણું કામ કરશું. બસ બીજું કાંઈ નહીં. રોહિત ચા આપે છે. બસ બસ. તો ગાઈઝ અત્યારે રોહિત અને સાહિલ જાય છે ખાવા પર. આનો અવાજ આવશે એટલે તમારો અવાજ નહીં આવે. ટાટા. મમ્મી અહીંયા બેઠા છે. તો ગાઈઝ અત્યારે રોહિત આવી ગયા છે ઘરે અને કેટલું બોલો મોઢું બાંધી હતી એમ. હવે 1 મહિનો છે તો આવી જ જવાનું છે. કાઢવો ને મેન મહિનો તો બાકી છે. મે મહિનો. અને મમ્મી છે ને અહીંયા ચા બનાવે છે ફરીવાર. રોંઢાનો શાક. કેમ? બપોરે તો પી લીધો એકવાર 4 વાગે રોંઢાનો બનાવ્યો છે. અને અત્યારે ઇવનિંગનો ચા પાછો બનાવે છે. ચા પીવાનું મન થયું છે. ચા પીવાનું મન થયું છે તો પીવો પડે ને. તો પી લઈએ. પી લઈ. હવે સારું લાગે છે તમને ઘરે આવીને? લાગી જાય બાર તો કહેવાય એવું નથી કેવું લાગે. મને એ કે હમણાં ઘડીક બહાર ગયા ને તો એટલી ગરમી થવા મળી. નથી રહેવાતું, શું કરવું? આ વખતે છે જ એટલું બધું ગરમી. વરસાદની વાટે છો? વરસાદની વાટે છું ને, કારણ કે ગરમી બહુ થાય છે એટલે વરસાદે સારું પડશે. વરસાદમાં ભજીયા ખાવાના અને મજા આવે. મમ્મી બનાવીને ખવડાવશે ભજીયા. મમ્મી બનાવશે ભજીયા, ટીપી ખાજે ભજીયા, રોહિત ખાય. અમારે અહીંયા વરસાદ પડે ને તો અમારે ઘરની આગળ જે પુલ છે ને દાદાને, એના પાણી આવે ને તો પાણી આવું તમને બતાવું છો. એટલો વરસાદ પડે એટલું પાણી હોય. જો ચોમાસાનો વિડીયો છે 2-3 વર્ષ પહેલાંનો. એટલું પાણી હોય શેરીમાં બધે.
ઉપરથી ખેતરમાંથી બધે પાણી આવે. આપણે પગ જ થશે હમ. જો ઓલા ઘણો ડેલો જો હમણાં લાકડા ને બધું તણાઈ નીકળશે. કેવું તો પાણી જાય છે જો એ પાસે જો લાકડા નીકળે તો ઓલા પણ ફૂલ નાખી લાકડું ઉતરે છે આવું હોય કંઈક. કોમેન્ટમાં કહેજો આ ઝાડ કેનું છે, જોઈ લેજો. તમે નહીં જોયું હોય તો ગાઈસ અત્યારે દાળ ભાત શાક રોટલી બનાવવાની છે, તો દાળ બાફવા મૂકી દીધી છે, મમ્મીએ શાક બનાવી નાખ્યું છે અને બસ હવે હમણાં રોટલી કરશે અને પછી ભાત મૂકી દઈશું. ત્રણેય ગેસ એકારે શરૂ છે. જાજી ગરમી હતી તો થોડી વાર આવ્યા છે અગાસી ઉપર બેઠવા, કેમ કે પવન સારો આવે છે, આખો દિવસ નીચે નીચે હોય તો આવ્યા છે થોડી વાર બેઠશું. મમ્મી નીચે રસોઈ કરે છે અને અમે આવ્યા છીએ થોડી વાર ઉપર. તો બસ હમણાં નીચે જાશું ને મારા ઘરે જવાનું છે ઓલા ઘરે શાક બનાવવા માટે, દાદાના ઘરે, કારણ કે દાદા અને દાદી બહાર ગયા હતા તો થાકી ગયા હશે, તો હું જાશ ને શાક બનાવી દઈશ. ખાઈ લીધું છે, ખાઈને બેઠા છીએ. તો આ કંઈક બદામ લઈ આવી છે. પપ્પા લઈ છે બધા, મમ્મી પપ્પા ગયા હતા ને તો બ્રશ કરી નાખું અને રોજ સાંજે દૂધમાં નાખીને એક વાર તો પીવાનું, કારણ પેક કરવાનું. હવે આ બંધ જ હોય. તો ગાઈસ હવે અત્યારે 9 વાગી ગયા છે, અમે લોકો ઉપર આવી ગયા છીએ અને બસ હવે આજ માટે આટલું જ. જો તમને અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.